હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં શરીરને ઠંડક આપે અને પીવાની મજા પડી જાય એવું ઠંડુ ઠંડુ શક્કરટેટીનું શરબત. તો ગરમીની સિઝનમાં આપણે બધાને કંઈક ને કંઈક ઠંડુ ખાવા પીવાનું મન થતું જ હોય છે, અને એમાં પણ જો ઘરે બનાવેલું અને એકદમ ગુણકારી હોય તો મજા જ આવી જાય. રેસીપી જોઈને તરત જ પીવાનું મન થઈ જાય, એટલું ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ છે. તો અઢળક ફાયદાઓથી ભરપૂર એવું આ ટેટુનું શરબત એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તે પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક, કોમેન્ટ અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને શેર જરૂરથી કરી લેજો. તો ચાલો એકદમ સરસ ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે આપણે શક્કરટેટી લઈ લઈશું. તો તેને પહેલા ઉપરથી એકદમ સારી રીતે ધોઈ અને કોરી કરી લેવાની છે. તમે કોઈ પણ જાતની ટેટીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. માર્કેટમાં અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં ટેટી મળી રહી છે, અને એ પણ એકદમ સસ્તી. એને પહેલા તો આપણે વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરી લઈશું. અને જે મેં અત્યારે ટેટી લીધી છે તે વજનમાં 600 ગ્રામ છે. હવે જે આપણે બીજનો ભાગ છે તેને અલગ કરી લઈશું. ટેટી આ રીતે એકદમ સરસ પાકેલી હોય તેવી જોઈને જ લેવાની, જેથી આપણે જ્યારે તેની અંદર મીઠાશ ઉમેરવાની થાય તો વધારે મીઠાશ ઉમેરવાની જરૂરત ના પડે. પાકેલી ટેટી નેચરલી જ વધારે મીઠી હોય છે. તો ચમચાની મદદથી બીજનો બધો જ ભાગ આપણે અલગ કરી લેવાનો છે. અને આ રીતે બીજનો બધો જ ભાગ એકદમ સારી રીતે અલગ થઈ જાય પછી આ ટેટીના જે છાલ છે તેને રિમૂવ કરી અને તેને મોટા ટુકડામાં આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા ટેટીના મેં મોટા ટુકડા કટ કરી લીધા છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે, તો તેને મિક્સર જારમાં એડ કરીશું. પાણીથી ભરપૂર એવી આ ટેટીને ગ્રાઇન્ડ કરવા માટે આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની બિલકુલ જરૂરત નથી. તેને પાણી ઉમેર્યા વગર જ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને આ રીતે મેં અહીંયા ગ્રાઇન્ડ કરી લીધી છે. તેને મેં અહીંયા ગાળી લીધી છે, જેથી તેમાં રહેલા નાના ટુકડા એકદમ સારી રીતે અલગ થઈ જાય, જેથી આ રીતનું એકદમ સ્મૂધ ટેક્સચર આવી જાય. તો ટેટીનો પલ્પ બનીને રેડી થઈ ગયો છે. તો આ પલ્પને આપણે સાઈડ પર મૂકી દઈશું. અને સાઈડ પર મૂક્યા પછી મેં અહીંયા 1.5 ચમચી જેટલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયાને લીધા છે. તેને અડધી વાટકી પાણીમાં પલાળી લઈશું. તાસીરે ખૂબ જ ઠંડા એવા આ તકમરિયા અઢળક ફાયદાઓથી ભરપૂર છે. ઉનાળામાં તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. તો તેમાં પાણી ઉમેરી તેને સાઈડ પર મૂકી દઈશું, જેથી તે ફૂલી જાય. હવે આપણે કઢાઈ લઈશું જાડા તળિયાવાળી, અને તેની અંદર 500 ml ફૂલ ફેટવાળું દૂધ ઉમેરીશું. તો અહીંયા તમારે જે પ્રમાણે શરબત રેડી કરવો હોય એ પ્રમાણે તમારે દૂધ ઉમેરવાનું. હવે આ દૂધમાંથી 1 ચમચા જેટલું ઠંડુ દૂધ આપણે અલગથી એક વાટકીમાં કાઢી લઈશું, અને ગેસની ફ્લેમ સ્લો ચાલુ કરી આ દૂધને આપણે ગરમ થવા દઈશું. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી અલગ કાઢેલા દૂધમાં 1.5 ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરીશું. કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી દૂધ એકદમ સરસ ક્રીમી બને છે. જેમ કે તમે બહાર ફાલુદા કે શરબત પીવો છો મોંઘા, એવી જ રીતે એકદમ ક્રીમી શરબત ઘરે થાય છે. તો લમ્સ ફ્રી બેટર બનાવી તેને પણ સાઈડ પર મૂકીશું. બીજી બાજુ દૂધને જોઈએ તો તે એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેની અંદર આપણે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો ટેટી સ્વાદમાં ખૂબ જ મીઠી છે, એટલે વધારે ખાંડની જરૂર નહીં પડે. તમે સાકર પણ ઉમેરી શકો છો. જો તે તમને જે પ્રમાણે મીઠાશ જોવે તે પ્રમાણે તમારે ખાંડ કે સાકર ઉમેરી લગભગ 1 મિનિટ માટે તેને એકદમ સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે. તો અહીંયા લગભગ 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે દૂધમાં આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. અને કસ્ટર્ડ પાવડરવાળું મિક્સર ઉમેર્યા પછી તેને સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી એ તળિયે બિલકુલ ચોંટે નહીં. તો એટલા માટે જ તમારે જાડા તળિયાવાળું પેન લેવાનું. તો અહીંયા મેં સતત આ રીતે મિક્સ કરતાં 2 થી 3 મિનિટમાં જ આ એકદમ સરસ થીક થઈ ગયું છે.
તો લગભગ 3 મિનિટ ચલાવતા ચલાવતા હવે એકદમ સરસ ગાઢું થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. હવે આ મિક્સરને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેવાનું છે. ટેમ્પરેચર નોર્મલ થઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે અને આ જે મિક્સર છે તેને એકદમ સરસ રીતે આપણે ઠંડુ કરી લેવાનું છે. તો એકદમ સરસ રીતે મિક્સર હવે ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે તેની અંદર જે ટેટીનો પલ્પ છે કાઢીને આપણે રાખ્યો હતો તેને એડ કરી દઈશું. ગરમ ગરમમાં પલ્પને બિલકુલ નથી ઉમેરવાનો. રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી જ પલ્પ એડ કરવાનો અને એકદમ સારી રીતે પલ્પ સાથે દૂધને આ રીતે મિક્સ કરી લેવાનું છે. મોંઘા મિલ્કશેક બહારથી લાવવા તેના કરતાં તમે આ રીતે ઘરે જ ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરના બધા જ મેમ્બર્સ માટે આ ખૂબ હેલ્ધી મિલ્કશેક બનાવીને રેડી કરી શકો છો. પછી આ શરબતને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર જે તકમળિયા પલાળીને રાખ્યા હતા તેને ઉમેરીશું. તમે તકમરિયા વધારે કે ઓછા જે પ્રમાણે તમને ગમતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો અને ના ગમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે તકમરિયાને મિક્સ કરી લેવાના છે. તાસીરે ખૂબ જ ઠંડા તકમરિયાનો ઉપયોગ ઉનાળામાં તમારે ચોક્કસથી કરવો જોઈએ. હવે આ શરબતને 2 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી એકદમ સરસ ઠંડુ થઈ જાય. તો અહીંયા 2 કલાક માટે મેં આ શરબતને એકદમ સારી રીતે ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે ફ્રીજમાં મૂક્યા પછી જે શરબત છે એ વધારે પડતો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે. તો ચાલો તેને હવે આપણે સર્વ કરી લઈએ. તો આ જે શરબત બનાવ્યો છે તેમાં તમારે આઈસ ક્યુબ બિલકુલ નથી ઉમેરવાના. જો તમે આઈસ ક્યુબ ઉમેરશો તો તે વધારે પાતળું થઈ જશે. એટલા માટે તેને ફ્રીજમાં 2 કલાક ઠંડુ કર્યા પછી જ તેને સર્વ કરવાનું. ગ્લાસમાં સર્વ કર્યા પછી તેની ઉપર અહીંયા બદામ પિસ્તાનું કતરણ એડ કરી દેવાનું અને થોડા નાના નાના કટ કરેલા શક્કરટેટીના ટુકડા એડ કરીને ગાર્નિશિંગ કરી લેવાનું. તો એકદમ ઠંડુ ઠંડુ શરબત રેડી થઈ ગયું છે. આનો ઉપયોગ તમે વ્રત કે ઉપવાસમાં પણ કરી શકો છો. એકવાર બનાવી ફ્રીજમાં 2 થી 4 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે આપણું એકદમ ક્રીમી અને ઠંડુ ઠંડુ ગુણકારી એવું ટેટીનું શરબત કે પછી તમે તેને મિલ્કશેક પણ કહી શકો. ઠંડુ ઠંડુ અને ગુણોથી ભરપૂર આ રેસીપી તમારે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ દ્વારા ચોક્કસથી મને જણાવજો. આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આવજો.